વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં જોઈશું ધોરણ 9 ગણિતની વાર્ષિક પરીક્ષાની બ્લુપ્રિન્ટ એટલે કે પ્રશ્નપત્રનું પરિરૂપ. તો આ પ્રમાણે તમારું પેપર આવશે. તો ખાસ આ વિડીયો પૂરેપૂરો જોવાનો, જેથી તમને ખ્યાલ આવે કેવા પ્રકારનું ક્વેશ્ચન પેપર તમારે હશે. અને વિદ્યાર્થી મિત્રો, ગણિત તેમજ અન્ય તમામ જે ઇમ્પોર્ટન્ટ વિડીયોઝ છે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ગણિતનું પૂરેપૂરું અસાઇનમેન્ટનું સોલ્યુશન તમને મળી જશે, જેનાથી તમે બધા દાખલા તમે શીખી શકશો. તો ટોટલ 80 ગુણનું પેપર હશે. અહીંયા તમને સૌથી પહેલાં નોંધ તો આપેલી જ છે કે ભાઈ આમાં ફેરફાર કરવાની છૂટ છે. મતલબ ફેરફાર કોઈ વાર કરતા હોય તો 4-5 ગુણનો ફેરફાર થાય, બરાબર. અહીંયા સૌથી પહેલાં તમને હેતુ પ્રમાણે ગુણભાર આપેલો છે કે ભાઈ જ્ઞાનના આધારે 27 ગુણનું, સમજના આધારે 25 ગુણ, ઉપયોજનના આધારે 20 ગુણ. હવે જ્ઞાન એટલે કે તમને કેટલું યાદ રહ્યું છે એના આધારે 27 ગુણનું પૂછશે, બરાબર. એટલે કે સૂત્ર આધારિત ક્વેશ્ચન હોય, વ્યાખ્યા હોય, એવા પ્રકારનું પ્રમેય હોય, બરાબર. સમજના આધારે 25 ગુણ છે, ઉપયોજનના આધારે 20 ગુણ છે, અને ઉચ્ચ વૈચારિક કૌશલ્ય 4 ને 4 8 ગુણનું છે. આપણે આગળ જોઈશું પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર, એટલે અહીંયા આપણે જોતા નથી. હવે જો પ્રકરણ દીઠ ગુણભાર તમને અહીંયા આપેલો છે કે ભાઈ સંખ્યા પદ્ધતિ 8 ગુણનું ચેપ્ટર છે, બરાબર. બીજું ચેપ્ટર બહુપદીઓ 8 ગુણનું છે. યામ ભૂમિતિ 4 ગુણનું છે. દ્વિચલ સુરેખ સમીકરણ 4 ગુણ. યુક્લિડની ભૂમિતિનો પરિચય 2 ગુણનું ચેપ્ટર. રેખાઓ અને ખૂણાઓ 8 ગુણનું ચેપ્ટર. ત્રિકોણ 7 ગુણનું ચેપ્ટર. ચતુષ્કોણ 7 ગુણ. વર્તુળ 9 ગુણ. એરોનું સૂત્ર 5 ગુણ. પૃષ્ઠફળ અને ઘનફળ 10 ગુણ અને આંકડાશાસ્ત્ર 8 ગુણ. તો આ તમે જોયું કે ભાઈ જે વધારે ગુણના છે, 8 ગુણના છે, 7 ગુણના છે, 9 ગુણના છે, બરાબર, 10 ગુણના છે. આ ચેપ્ટરો તમારે ખાસ છોડવાના નથી, બરાબર. એકદમ ઇઝી ચેપ્ટરોમાં જો વાત કરીએ તો યામ ભૂમિતિ, દ્વિચલ સુરેખ સમીકરણો 4 ગુણના ચેપ્ટર છે ને, ઇઝી છે, બરાબર, જે આવડે એવા છે. તો એવા ચેપ્ટર પણ કરવાના છે. તો બ્લુપ્રિન્ટના આધારે આપણને હવે પ્રકરણ દીઠ ગુણભાર જોયું, જેનાથી ખબર પડી કે ભાઈ આટલું તૈયાર કરવાનું છે, આટલું પૂછાઈ શકે મેક્સિમમ, બરાબર. હવે જો વિભાગ વાઇઝ પ્રશ્નપત્રનું માળખું જોઈએ તો વિભાગ એ હેતુલક્ષી પ્રશ્નોનો વિભાગ છે, જેમાં ટોટલ 16 પ્રશ્નો હશે. બધા પ્રશ્નો ફરજિયાત રહેશે. હવે કેવા હેતુલક્ષી પ્રશ્નો પૂછશે કે ભાઈ MCQ, MRQ, ખરા ખોટા, ખાલી જગ્યા, વ્યાખ્યા, સૂત્રો, એકમો, અતિ ટૂંક જવાબી પ્રશ્નો, એક શબ્દ કે એક વાક્યમાં જવાબ આપો, પૂરું નામ આપો, બરાબર. તો આવા અલગ અલગ પ્રકારના ક્વેશ્ચનો હશે. કોઈ પણ પ્રકારના પ્રશ્નો 4થી વધી ન જાય તેની કાળજી પેપર જે નીકાળશે સર એમને લેવી પડશે. પછી વિભાગ બી ટૂંક જવાબી પ્રશ્નો છે, એમાં 2 ગુણના ટોટલ 10 પ્રશ્નો હશે. એમાં ટોટલ 3 પ્રશ્નોમાં તમને આંતરિક વિકલ્પ મળશે. વિભાગ સી જે ટૂંક જવાબી પ્રશ્નોનો વિભાગ સી છે, એમાં ટોટલ 8 પ્રશ્નો હશે, 3 ગુણના, જેમાં તમને 2 પ્રશ્નોમાં વિકલ્પ મળશે, એટલે કે આંતરિક વિકલ્પ આપવામાં આવશે. વિભાગ ડી એટલે કે લાંબા પ્રશ્નોનો જે વિભાગ છે, તેમાં ટોટલ 5 પ્રશ્નો હશે, 4 ગુણના, 4 × 20 ગુણ, અને 2 પ્રશ્નોમાં તમને વિકલ્પ આપવામાં આવશે. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તો ચેપ્ટર વાઇઝ કેટલા મતલબ વિભાગ એમાંથી કેટલા પૂછાશે, વિભાગ બીમાંથી કેટલા પ્રશ્નો પૂછાશે, એનું બ્લુપ્રિન્ટ આપેલી છે. અહીંયા જે ફૂદડી કરેલું છે એ વિકલ્પ બતાવે છે, તમે સ્ક્રીનશોટ પાડી શકો છો, બરાબર. હવે આને ઇઝી કરીને મેં એક ફાઇલ બનાવી છે. એના માટે સૌથી પહેલાં તમે વિડીયો લાઇક કરો, બરાબર. ઓકે. તો જો ધોરણ 9 ગણિતની બ્લુપ્રિન્ટ એકદમ ઇઝી વેમાં બતાવી દીધી છે મેં, બરાબર. તમને બનાવી દીધી છે, તમારે બતાવી છે, તો તમે લખી શકો તમારા ચોપડામાં. ઓકે. તો જો પહેલું છે સંખ્યા પદ્ધતિ. ટોટલ 8 ગુણનું ચેપ્ટર છે, જેમાંથી 3 પ્રશ્ન વિભાગ એ એટલે કે હેતુલક્ષી હશે, 1 2 ગુણનો પ્રશ્ન હશે, 1 3 ગુણનો પ્રશ્ન હશે. અહીંયા પ્રશ્ન એટલે દાખલા, બરાબર. ગણિતમાં બહુપદી 8 ગુણનું, જેમાંથી 2 હેતુલક્ષી, 1 2 ગુણનો પ્રશ્ન જેમાં ફૂદડી છે મતલબ વિકલ્પ મળશે, અને 4 ગુણનો એક પ્રશ્ન હશે. યામ ભૂમિતિમાંથી 4 હેતુલક્ષી પ્રશ્નો છે. તો યામ ભૂમિતિમાંથી ફક્ત હેતુલક્ષી પ્રશ્નો કરવાના છે. એવું ને એવું ચેપ્ટર નંબર 5 છે, એમાંથી પણ 2 પ્રશ્નો છે, તો ફક્ત હેતુલક્ષી જ કરવાના છે. ચેપ્ટર નંબર 4 દ્વિચલ સુરેખ સમીકરણમાંથી 2 ગુણના પ્રશ્નો હશે, ટોટલ 4 ગુણનું ચેપ્ટર. ત્યારબાદ ચેપ્ટર નંબર 6માંથી અહીંયા તમને વિભાગ બી એટલે કે 2 ગુણનો એક પ્રશ્ન, અને વિભાગ સી એટલે કે 3 ગુણના 2 પ્રશ્નો પૂછશે. ચેપ્ટર નંબર 7 એમ ટોટલ 8 ગુણનું થશે. ચેપ્ટર નંબર 6, ચેપ્ટર નંબર 7માંથી
એક હેતુલક્ષી, એક 2 ગુણનો પ્રશ્ન અને એક 4 ગુણનો પ્રશ્ન હશે. 4 ગુણના પ્રશ્નમાં વિકલ્પ આપવામાં આવશે, એટલે કે તમારે એકાદ પ્રમેય ના તૈયાર કરવો હોય તો ચાલે, કારણ કે અથવામાં તમે નીકાળી શકશો. પછી ચેપ્ટર નંબર 8માંથી એક 3 ગુણનો અને એક 4 ગુણનો પ્રશ્ન, ટોટલ 7 ગુણનું ચેપ્ટર. ચેપ્ટર નંબર 9માંથી વિભાગ સી BCD, એટલે કે એ હેતુલક્ષી કોઈ નથી. 2 ગુણનો એક પ્રશ્ન, 3 ગુણનો એક પ્રશ્ન અને 4 ગુણનો એક પ્રશ્ન. 3 ગુણનો 2 ગુણમાં વિકલ્પ મળશે. હેરોનના સૂત્રમાંથી 2 હેતુલક્ષી અને એક 3 ગુણનો પ્રશ્ન, એમ ટોટલ 5 ગુણનું પૂછશે. પૃષ્ઠફળ અને ઘનફળમાંથી 2 ગુણના પ્રશ્નો, 2 3 ગુણના પ્રશ્નો, એમ ટોટલ 10 ગુણ થશે. 3 દુ 6, 6 અને 4 10. ત્યારબાદ આંકડાશાસ્ત્રમાંથી 2 હેતુલક્ષી, એક 2 ગુણનો અને એક 4 ગુણનો પ્રશ્ન, એમ ટોટલ 8 ગુણનું ચેપ્ટર નંબર 12 હશે. અહીંયા જે ફૂદડી છે એમાં કેવા છે, અથવાવાળા છે, બરાબર. હવે તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો છો. એમ તો સ્ટાર્ટિંગમાં પાડી દીધો તો પણ ચાલત, વાંધો નહીં. હું તમને અહીંયા ફરી બધું ક્લિયર કરીને બતાવી દઉં. ઓકે, તો ઓકે ડન. તો અહીંયા તમે સ્ક્રીનશોટ પાડી શકો છો. ત્યારબાદ વિભાગ એ, અહીંયા મેં તમને વિભાગ વાઇઝ પણ ચેપ્ટર લખી દીધા છે, એટલે સરળતા રહે. વિભાગ હેતુલક્ષીમાં ચેપ્ટર નંબર 1, 2, 3, 5, 7, 10, 12માંથી પ્રશ્નો છે. બ્લુ પ્રિન્ટ પ્રમાણે ઓફિશિયલ 2 ગુણના, તો ચેપ્ટર નંબર 1, 2, 4, 6, 7, 9, 11, 12. 3 ગુણના ચેપ્ટર નંબર 1, 6, 8, 9, 10, 11 અને 4 ગુણના ચેપ્ટર નંબર 2, 7, 8, 9, 12માંથી પ્રશ્નો પૂછશે, બરાબર. તો આ ચેપ્ટર વાઇઝ મતલબ વિભાગ વાઇઝ ચેપ્ટરો છે. હવે આપણે જોઈએ નમૂનાનું પ્રશ્નપત્ર. તો જે નમૂનાનું પ્રશ્નપત્ર છે એનું સોલ્યુશન તમને ટૂંક સમયમાં હું આપી દઈશ. એના માટે તમારે ચેનલ સબસ્ક્રાઈબ કરવી પડશે, બરાબર. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. ઓકે, અને ખાસ નીચે વોટ્સએપ ચેનલની લિંક આપેલી હશે, એ પણ જોઈ લેજો, એમાં જોઈન કરી લેજો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આઈ એમ શ્યોર આ વિડીયો તમને મદદરૂપ થયો હશે. જો થયો વિડીયો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.